કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આગાહી વચ્ચે નવસારીમાં વરસાદ। હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીના કેટલાક ભાગોમાં વહેલી સવારથી હળવા વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। ઠંડક પ્રસરતા અસહ્ય ઉકળાટથી રાહત અનુભવાઈ હતી। સાથે હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે। તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો કે નહીં તે કોમેન્ટ કરીને જણાવો। પીએમ મોદીને મળ્યું સ્લોવાકિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન। પીએમ મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસ મળ્યું છે। પીએમ મોદી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાતે છે, જે દરમિયાન તેમણે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની અને પીએમ રોબર્ટ ફિટોશ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી। પુરસ્કાર સ્વીકારતા તેમણે કહ્યું કે આ સન્માન ભારતના 1.4 અરબ લોકો અને ભારત તથા સ્લોવાકિયા વચ્ચે મિત્રતાના અતૂટ સંબંધને સમર્પિત છે। આ વિસ્તારમાં વરસાદની સંભાવના। હવામાન વિભાગ દ્વારા સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નાગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને મેઘરાજા ઘમરોળે તેવી શક્યતાઓ છે। આગાહી પગલે સમગ્ર વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આગામી દિવસોમાં હવામાનમાં બદલાવના સંકેત દેખાઈ રહ્યા છે। આ અઠવાડિયે ખેડૂતોને મળશે પીએમ કિસાનનો 23મો હપ્તો। ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। 20 જૂનના રોજ પાત્ર ખેડૂતોના ખાતામાં ₹2000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। આ યોજના હેઠળ ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6000ની નાણાકીય સહાય મળે છે। અત્યાર સુધીમાં યોજનાના 22 હપ્તા જારી કરવામાં આવ્યા છે। 34 જહાજો હોર્મુઝ પસાર કરી ભારત તરફ રવાના। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી 34 જહાજો ભારત તરફ રવાના થયા છે। આ જહાજોમાં 15 જહાજો ક્રૂડ ઓઇલ, એલએનજી અને એલપીજી જેવા ઉર્જા કાર્ગો લઈને આવી રહ્યા છે, જ્યારે 16 જહાજોમાં યુરિયા અને ડીએપી જેવું ખાતર છે। આ પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા અને કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે। 62,000 ટન એલએનજી સાથેનું જહાજ દિશા 18 જૂને ભારત પહોંચશે। નરેન્દ્ર મોદી ટ્રમ્પને મળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સના એવિયન પહોંચ્યા હતા, જ્યાં 16 મહિનાના લાંબા સમય બાદ પીએમ મોદી અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી। બંને નેતાઓએ બેઠકમાં સાથે બેસીને 5 મિનિટ સુધી વાતચીત કરી હતી। આ પહેલા તેઓ ફેબ્રુઆરી 2025માં વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા। હવે આવતીકાલે સાંજે 6:30 વાગ્યે બંને વચ્ચે ભારત અમેરિકા મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ પર ચર્ચા થઈ શકે છે। પીએમ મોદીનો સરપંચોને ખાસ પત્ર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રામ સરપંચોને પત્ર લખીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા અપીલ કરી છે। આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે। પીએમ મોદીએ જણાવ્યું કે સ્વસ્થ અને વિકસિત ભારતનો પાયો સ્વસ્થ ગામડાઓથી જ મજબૂત બનશે। તેમણે શાળાઓ, પંચાયતો અને આંગણવાડી કેન્દ્રો જેવા સામૂહિક સ્થળો પર ગ્રામજનો તેમજ વરિષ્ઠ નાગરિકો માટે યોગ કાર્યક્રમો યોજવા સૂચન કર્યું છે। આજે ગુજરાતમાં મોટું આંદોલન। ખેડૂતો બાદ હવે આજથી 20 જૂન સુધી રાજ્યભરમાં શિક્ષકો આંદોલન કરશે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તમામ જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવશે। સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરી છે, જેની સામે વિરોધ નોંધાવી શિક્ષકો વર્ષ 2010 પહેલાના સ્ટાફને આ નિયમમાંથી મુક્તિ આપવાની માંગ કરી રહ્યા છે। શૈક્ષિક સંઘ પણ આમાં જોડાશે। કતારથી વધુ એક જહાજ હોર્મુઝ પાર કરી ભારત તરફ રવાના। કતારથી 62 મેટ્રિક ટન એલપીજી લઈને ભારત આવી રહેલા દિશા જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી દીધું છે। આ જહાજ 18 જૂને દાહેજ પોર્ટ પર પહોંચવાની સંભાવના છે। જણાવીએ, આ જહાજ 3 મહિના બાદ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે આવનારું પ્રથમ જહાજ છે। દિશાનું સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કર્યા બાદ અન્ય 35 ફસાયેલા જહાજો ટૂંક સમયમાં હોર્મુઝ પાર કરશે તેવી શક્યતાઓ છે।
ભારત પર ડ્રોન હુમલાનો મોટો ખતરો. કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે દુશ્મન ડ્રોન સરહદ પર મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની દરિયાઈ સુરક્ષા શાખાએ ડ્રોન હુમલા અંગે ચેતવણી જારી કરી છે. ખતરનાક ડ્રોનથી સરહદી ઠેકાણાઓ બચાવવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતા એ સ્પષ્ટ છે કે દુશ્મન ડ્રોન આપણા મહત્વપૂર્ણ ઠેકાણાઓના કાર્યમાં વિક્ષેપ પાડી શકે છે. પેટ્રોલ અને ડીઝલને અંગે મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ એટીએફની નિકાસ પરની ડ્યુટીમાં વધારો કર્યો છે. ડીઝલની નિકાસ પરની એક્સાઇઝ ડ્યુટી 13.5 થી વધારીને ₹14 પ્રતિ લીટર કરવામાં આવી છે. એટીએફ નિકાસ પરની ડ્યુટી 9.5 થી વધારીને ₹12.5 પ્રતિ લીટર કરવામાં આવી છે. પેટ્રોલ પરની નિકાસ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહેશે. ગુજરાત પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ. રાજ્ય પોલીસે બાળ મજૂરીના દૂષણ સામે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અભિયાન શરૂ કર્યું છે. અભિયાનના પ્રથમ 14 દિવસમાં 84 બાળકોને મુક્ત કરાવી 16 કેસ નોંધીને 26 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના કામરેજમાં જય અંબે ટેક્સટાઇલ્સ કારખાના પર દરોડો પાડી 2 બાળકોને મુક્ત કરાવ્યા. માલિક તેમને રોજ માત્ર ₹200 આપી 11 કલાક સખત મજૂરી કરાવતો હતો. પોલીસે બાળકોનું પુનર્વસન અને શિક્ષણની વ્યવસ્થા કરી છે. એલપીજીનો પુરવઠો સ્થિર. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત થતાં જ ભારત સરકારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતા અંગે મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને કોઈ અછત નથી. રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી. બોગસ બીએડ કોલેજ ઝડપાઈ. ગીર સોમનાથના ઉના તાલુકાની નાંદોળા બીએડ કોલેજ છેલ્લા 3 વર્ષથી બોગસ રીતે ચાલતી હોવાનો આરોપ સામે આવ્યો છે. દિલ્હી એનસીટીની કથિત નકલી મંજૂરીના આધારે આ કોલેજમાં 2023 થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. દર વર્ષે અંદાજે 93 વિદ્યાર્થીઓ આ કૌભાંડના ભોગ બન્યા છે. 2 માર્ચે એફઆઈઆર નોંધાયા બાદ 4 મહિના વીતી ગયા છતાં કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. જસદણ પટારી હેન્ડીક્રાફ્ટે જીઆઈ રજીસ્ટ્રેશન મેળવ્યું. જસદણ પટારી હેન્ડીક્રાફ્ટને જીઆઈ રજીસ્ટ્રેશન મળ્યું છે. જીઆઈ રજિસ્ટ્રીએ વર્ષ 2025-26 માટે જસદણની પરંપરાગત હસ્તકલાને ભૌગોલિક સંકેત જીઆઈ નોંધણી આપી છે. આ જસદણના કારીગરો માટે મોટી સિદ્ધિ છે. પેઢીઓથી ચાલતી આ અનોખી હસ્તકલા ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. નાબાર્ડની ગ્રામ્ય વિકાસ નિધિ હેઠળ અનુદાન મળ્યા બાદ સીઈના સહયોગથી આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રામ મંદિર દાન ચોરી કેસમાં મોટા નામ સામેલ. અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પાર્ટીએ અયોધ્યામાં સંગઠિત ચોરી હોવાનું કહ્યું હતું. મંદિર નિર્માણ માટે અનેક જગ્યાથી દાન લેવામાં આવ્યું હતું, જે 1400 કરોડ ક્યાં ગયા. વધુમાં મંદિર દાન ચોરી કેસમાં મોટા નામ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો. સસ્તી જમીનને મોંઘા ભાવમાં વેચવામાં આવી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે એસઆઈટી તપાસ પર શંકા વ્યક્ત કરી છે. ભારત અને સ્લોવાકિયા વચ્ચેના સંબંધોમાં ઐતિહાસિક ક્ષણ. ભારત અને સ્લોવાકિયા વચ્ચેના સંબંધોમાં ઐતિહાસિક ક્ષણ આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્લોવાકિયાની પ્રથમ મુલાકાતના અવસરે બ્રાતિસ્લાવા કિલ્લો ભારતીય તિરંગાના રંગોમાં ઝગમગી ઉઠ્યો છે. આ વિશેષ સન્માન બંને દેશો વચ્ચે વધતી મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. હવે બેંકો નહીં કરે દાદાગીરી. જો બેંક લોન સાથે તમારી મંજૂરી વિના ઇન્સ્યોરન્સ વેચતી હોય અથવા અન્ય નાણાકીય પ્રોડક્ટ ખરીદવા દબાણ કરતી હોય તો હવે રાહત મળશે. આરબીઆઈએ 1 જાન્યુઆરી 2027 થી લાગુ થનારા નવા નિયમો જાહેર કર્યા છે, જે બેંકોની મિસસેલિંગ પર કડક રોક લગાવશે. ખોટી માહિતી આપવી, ગ્રાહકની જરૂરિયાતને ન અનુરૂપ પ્રોડક્ટ વેચવી, મંજૂરી વગર પ્રોડક્ટ આપવી અથવા એક પ્રોડક્ટ માટે બીજી ફરજિયાત કરવી જેવા કૃત્યોને હવે મિસસેલિંગ ગણવામાં આવશે. ટ્રમ્પને પીએમ મોદીથી જાહેરમાં માફી માંગી જોઈએ. ફ્રાન્સમાં 52મી G7 સમિટ દરમિયાન પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત થશે, જેના પર સમગ્ર દુનિયાની નજર ટકી છે. જો કે આ વચ્ચે અમેરિકી સિંગર મેરી મિલાબેને મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ અવસરનો ઉપયોગ ભારત સાથે સંબંધ સુધારવા માટે કરવો જોઈએ અને ટ્રમ્પને પીએમ મોદીથી જાહેરમાં માફી માંગવી જોઈએ અને બંને દેશોના સંબંધોમાં નવો વિશ્વાસ પુનઃ સ્થાપિત થવો જોઈએ.
યુદ્ધને લઈ સવારમાં સારા સમાચાર। ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે। યુદ્ધને રોકવા માટે બંને દેશોએ એક સ્થાયી શાંતિ કરાર પર ડિજિટલ હસ્તાક્ષર કરી દીધા છે। વધુમાં ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ આંશિક રીતે ખુલી ચૂક્યું છે અને શુક્રવાર સુધી સંપૂર્ણ રીતે ખુલી જશે। કરારના તમામ ડોક્યુમેન્ટ્સ શુક્રવાર પછી જાહેર કરવામાં આવશે। ઔપચારિક સાઇનિંગ સેરેમની સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં થવાની છે।